સુરતમાં ફરી એકવાર ખેલાયો છે ખૂની ખેલ। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે એક દિવ્યાંગ વ્યક્તિને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવાતા ચકચાર મચી જવા પામી છે। બે ઈસમોએ આ દિવ્યાંગ યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા। જોકે સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં ગત રાત્રે ખૂની ખેલ ખેલાયો છે। અમરોલી કોસાડ આવાસમાં રહેતા 26 વર્ષીય સંદીપ શૈલેષ નિષાદ પોતાના મિત્રની દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા। આ દરમિયાન કોસાડ આવાસમાં H1 બિલ્ડિંગમાં રહેતા ચિરંજીત અને રોશન સહાની નામના બે ઈસમો સંદીપ પાસે આવ્યા હતા અને અચાનક સંદીપને પગના પાછળના ભાગ પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા, જેથી સંદીપની હાલત ગંભીર થતાં તેના ભાઈ અને પરિવારજનો સારવાર અર્થે સુરતની હોસ્પિટલ લઈ આવ્યા હતા। હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપનું મોત નીપજ્યું હતું। આ મામલે મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહે છે। અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ। ગઈકાલે મારો ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો। તે દરમિયાન આ બંને ઈસમોએ આવી મારા ભાઈને ચપ્પુના ઘા મારી દીધા હતા। આ હત્યા ઝઘડાની અદાવતમાં કરાઈ હોવાની આશંકા છે। રોશન સહાની અને ચિરંજીત શર્મા ઉર્ફે બિહારી H1 બિલ્ડિંગમાં રહે છે। આ બંને ઈસમો ઉપર અન્ય એક વ્યક્તિનો હાથ છે। અમે આ મામલે અમરોલી પોલીસમાં તાત્કાલિક ફરિયાદ કરી દીધી છે, જેથી અમરોલી પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કલમનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે મૃતક સંદીપ નિષાદ દિવ્યાંગ છે। 4 વર્ષ પહેલાં ટ્રેન અકસ્માતમાં સંદીપનો હાથ કપાઈ ગયો હતો। હાલ રિક્ષા ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મૃતક સંદીપના પરિવારમાં 3 ભાઈઓ અને માતા પિતા છે। ત્યારે સંદીપના મોતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે। आपका नाम? निषाद चंद्रशेखर शैलेश भाई। जिसकी डेट हुई उसका नाम क्या है, उसकी उम्र कितनी है? संदीप शैलेश भाई निषाद, उम्र 26 साल। क्या घटना हुई थी और कब हुई थी? घटना हुई 9:30 बजे से 10 बजे के आसपास घटना हुई है। घटना स्थिति पर मतलब 2 लड़कों का नाम आया है, चिरंजीत और रोशन सहानी करके, और इसके ऊपर एक मतलब बड़े आदमी का हाथ है, मन्नू सहानी करके। वो भी मतलब H1 में ऐसा असामाजिक तत्व करता है। मतलब क्या हुआ था, घटना क्या हुई थी? घटना ऐसा हुआ था, मेरा भाई उधर मतलब उसके दोस्त की दुकान पे बैठा था। फिर वो पीछे से आए लोग लड़के लोग और 2 मतलब उसके जांग पे बैक साइड में चाकू से मतलब हमला किया और उसको बहुत घाव मार दिया। पूरा उसका मतलब अंदर का मटेरियल निकल गया था। उसके बाद कहाँ लेके आए? उसके बाद हम लोग एम्बुलेंस में फ़ोन किए, फिर इसमें मैं हॉस्पिटल लेके आए। फिर यहाँ पे डॉक्टर ने मृत घोषित कर दिया। अभी आपकी क्या डिमांड है और पुलिस ने क्या कार्रवाई की है? पुलिस ने तो कार्रवाई अपने हिसाब से कर दिया है, धारा 302 और कुछ कलम लगा दिया है। मेरा डिमांड ये है कि आजीवन कारावास हो या फांसी की सज़ा। और जो इसके पूछा मतलब इसके जो जिसके कहने पे उन्होंने किया है उन लोग को मतलब सज़ा मिलना चाहिए।